લોકસભાની ચૂંટણી સામે આવી રહી છે તેના ભાગરૂપે મહેસાણા મામલતદાર કચેરીએ લોકજાગૃતિ માટે ઈવીએમ મશીન દ્વારા વોટ કેવી રીતે અપાયનું ડેમોન્સ્ટ્રેશન 29 ફેબ્રુઆરી સુધી મહેસાણા જિલ્લાની તમામ મામલતદાર કચેરીએ રાખેલ છે। તે ઉપરાંત મોબાઈલ વાન દ્વારા પણ જિલ્લામાં ગામે ગામ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, જેમાં તમે વોટ આપવા મતદાન મથક આવો ત્યારે પ્રમુખ અધિકારી કંટ્રોલ યુનિટમાં બેલેટ બટન દબાવશે, એમાં રેડ લાઇટ થશે અને બેલેટ યુનિટમાં ગ્રીન લાઇટ થશે। એના પછી તમે મતકુટીની અંદર જઈને જેને વોટ આપવાનો છે એમની સામે આપેલા બ્લુ બટનને દબાવો। એના પછી રેડ લાઇટ થશે અને પછી વીવીપેટની અંદર જેને તમે વોટ આપ્યો છે એનું નામ, નિશાન અને સિરિયલ નંબર આવશે। ત્યારબાદ એની કાપલી વીવીપેટની અંદર પડશે અને એના પછી બીપ અવાજ આવે એટલે સમજવાનું કે તમારો કિંમતી વોટ અપાઈ ગયો છે। આનું ડેમોન્સ્ટ્રેશન બધા જ નાગરિકો માટે મહેસાણા કલેક્ટરશ્રીની કચેરીની સાથે તમામ જિલ્લાના મામલતદાર કચેરીએ પણ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી રાખેલું છે। તો પછી આવો સૌ સાથે મળીને આ ચૂંટણીના અવસરને એક જાગૃત નાગરિક તરીકે વોટ આપી અપાવી સહભાગી બનીએ।